ગળાના દુખાવામાં રાહત માટે 2 થી 3 તુલસીના પાનને પાણીમાં ઉકાળો અને તે પાણીના કોગળા કરો. થોડી વારમાં દુખાવાથી આરામ મળશે. જે લોકોની કફની સમસ્યા હોય તેમના માટે રીંગણાનું શાક ઉત્તમ છે. રોજ 1 સફરજન ખાવાથી વ્યક્તિ રોગોથી સુરક્ષિત રહે છે. હુંફાળું પાણીમાં મધ ભેળવીને પીવાથી કિડની બીમારી મટે છે. જો તમે દાઝી ગયા હોવ તો ચૂનાના પાણીમાં સાકર ઓગાળીને દાઝી ગયેલી જગ્યા પર લગાવવાથી આરામ મળે છે. પેટ સાફ કરવા માટે કાળી દ્રાક્ષ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ખાંડ બદલે ગોળ વાપરો કારણ કે ગોળ તમારા શરીરને કોઈ નુકસાન નહીં કરે. સવારે ખાલી પેટે 3 થી 5 કાજુ ઉપર તો થોડું મધ ચાટવાથી યાદશક્તિ વધે છે અને માનસિક નબળાઈ દૂર થાય છે. નાશપતી ખાવાથી તમને શક્તિ મળવા લાગશે અને નબળાઈ દૂર થઈ જશે. મોઢામાં ચાંદા હોય તો આલુનો રસ પીવો, તેનાથી ચાંદા દૂર થઈ જશે. જે લોકો પોતાના નખ દાંત વડે કાપે છે તેમનું મગજ નબળું પડી જાય છે અને કામ કરવાનું બંધ કરી દે છે. જો પગ પર પગ રાખીને બેસી કોઈ પણ કામ કરવામાં આવે તો તેને સીધી અસર આંખની રોશની પર પડે છે અને દ્રષ્ટિ નબળી પડી જાય છે. દૂધમાં ખજૂર ભેળવીને જ્યુસ બનાવીને તેનું સેવન કરવાથી તમારી હાઇટ ઊંચી થશે. સાંજે ખજૂર ખાવાથી ક્યારેય હાડકાં નબળા પડતા નથી. ડાયાબિટીસના દર્દીઓ માટે કાચી કોબી ખાવી ખૂબ જ ફાયદાકારક છે. જો તમે આખો દિવસ મહેનત કરો છો તો તમે સવારે ઉઠીને બકરીનું દૂધ પીવો, તેનાથી તમને થાક નહીં લાગે. રાત્રિમાં પ્રકાશ માટે હંમેશા સફેદ બલ્બનો ઉપયોગ કરો. અન્ય રંગીન બલ્બ તમારી દ્રષ્ટિને નબળી પાડી શકે છે. યુવાનીમાં તમે જેટલા બટેકા ખાશો, વૃદ્ધાવસ્થામાં તમારા શરીરમાં એટલી જ શક્તિ આવશે. ઠંડા પાણીથી સ્નાન કરવાથી લોહીનો પ્રવાહ વધે છે. મચ્છરના ડંખ પર લીંબુનો રસ લગાવવાથી બળતરાથી રાહત થાય છે. 1 ગ્લાસ પાણીમાં અડધો લીંબુનો રસ અને ચપટી મીઠું ભેળવી કોગળા કરવાથી ગળાના દુખાવામાં રાહત થાય છે. બાફેલા બટેકાનું પાણીમાં ચાંદીના ઘરેણાં કે વાસણ 1 કલાક રાખી મૂકી સાફ કરવાથી ચમકીલા થઈ જશે. એસિડિટી તાત્કાળ રાહત પામવા ચપટી જીરું ચાવો. હોઠ પર સવાર સાંજ શુદ્ધ ઘી હળવા હાથે લગાડવાથી હોઠ ફાટશે નહીં તેમજ હોઠ ખૂબસૂરતી લાગશે. ચકરીમાં મલાઈ નાખવાથી ચકરી મુલાયમ બને છે. દાળ, શાક, સંભારનો લાલ ચટક રંગ રાખવો. તેલનો વઘાર કરતી વખતે તેમાં લાલ મરચાંની ભૂકી નાખવી. ફાટેલી એડી પર રાતના સૂતા પહેલાં પેટ્રોલિયમ જેલમાં કોપરેલ ભેળવી મસાજ કરવું. સવારે પાણીથી ધોઈ નાખવું. રાહત થાય છે. દહીંમાં અજમા ભેળવીને ખાવાથી કબજિયાતની તકલીફ દૂર થાય છે. દહીંનું સેવન નિયમિત રીતે કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આદુ મરચાં વાટતી વખતે તેમાં મીઠું તથા લીંબુ નીચોવવાથી આદુ મરચાં કાળા નથી પડતા તેમજ જલ્દી બગડતા નથી. દહીંમાં પાચન શક્તિ વધારવાની ક્ષમતા છે. દહીંમાં કેલ્શિયમ વધારે માત્રામાં હોવાથી રોજ ખાવાથી પેટની સામાન્ય બીમારીઓમાં રાહત થાય છે. પગની એડીઓમાં દુખાવો થતો હોય તો ગરમ અને ઠંડા પાણીમાં 20-20 સેકન્ડ સુધી વારાફરતી એડીઓને ડૂબાડી રાખવી. 10-15 દિવસ સુધી આ પ્રયોગ કરવાથી ફાયદા થશે. રીંગણાના ઓળામાં થોડું દહીં નાખવાથી ઓળો સ્વાદિષ્ટ બને છે. દહીં સાથે નાસ્તો કરવાની ટેવ પાડો. સાથે નાસ્તો કરવાથી તમારી પાચન શક્તિ સારી રહેશે તથા આંતરડાને લગતા રોગો થતા નથી. 7 દિવસ સુધી ઉકાળેલા ચોખાના પાણીથી મોં ધોવાથી ચહેરા ઉપરથી કરચલીઓ દૂર થાય છે તેમજ ચહેરા પરની ઉંમર જલ્દી દેખાઈ આવતી નથી. જે વ્યક્તિ રોજ કાકડી ખાય છે તેને શ્વાસ સંબંધી રોગો થતા નથી. કાકડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. ઈસબગુલની છાલને દૂધ સાથે પીવાથી હૃદયને શક્તિ મળે છે તેમજ હૃદયને લગતા રોગો દૂર થાય છે. વધારે પડતું કાજુનું સેવન ફાયદા કરતાં નુકસાન વધુ કરે છે.
પાચન શક્તિ સારી કરવા માટે અઠવાડિયામાં એકાદ વાર શેરડીનો રસ જરૂરથી પીવો જ જોઈએ. શેરડીના રસમાં આદુ ભેળવીને પીવાથી શરીરમાંથી ગરમી ઓછી થાય છે તેમજ ગરમી ઓછી લાગે છે. ગુલાબના અંકમાં પાણી ભેળવીને પીવાથી ચહેરો યુવાન રહે છે તેમજ ચહેરા પર કરચલીઓ જલ્દી થતી નથી. બીટરૂટ ખાવાથી શરીરમાંથી જૂની ઉધરસ દૂર થાય છે. શ્વાસનળીમાં જમેલો કફ અને ઉધરસ જાયફળના તપ ઉપર શેકીને ખાવાથી ગમે તેવી ઉધરસ અને શ્વાસનળીનો કફ રામબાણ ઉપાય તરીકે નાશ પામે છે. છાયણામાં સૂકવેલા કારેલાનો પાવડર રોજ 1 ચમચી ખાવાથી ડાયાબિટીસમાં ખૂબ જ રાહત થાય છે. જે વ્યક્તિ રોજ સવારે 1 ટમેટું ખાય છે તેના વાળ નાની ઉંમરે સફેદ થતા નથી. ક્યારે પણ ખજૂર ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ, તે નુકસાનકારક છે. જ્યારે મોબાઈલ ડિસ્ચાર્જ થાય છે ત્યારે તેને સાંભળશો નહીં, કારણ કે તે સમયે રેડિયેશન 100 ગણું વધી જાય છે, જેથી આપણો મગજને બીમાર કરવા માટે પૂરતું છે. આદુનું પાણી પીવાથી શરીરમાં બળતરા થતી નથી. ઊભા રહીને પાણી પીવાથી શરીરમાં એસિડનું સ્તર વધવાનું જોખમ રહે છે. એસિડ વધવાથી ગેસ જેવી સમસ્યાઓ અને પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. દૂધ અને તમામ પ્રકારની ખાટી વસ્તુઓને મીઠા સાથે સેવન કરવું જોઈએ નહીં, તેનાથી શરીરને નુકસાન થઈ શકે છે. જો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો દેશી ગાયના શરીર પર હાથ ફેરવવાથી 10 દિવસમાં બ્લડ પ્રેશર કંટ્રોલ થઈ જાય છે. જો તમે હાર્ટ એટેક જેવી બીમારીઓથી બચવા માંગતા હોવ તો રોજ ડુંગળી અને લસણ ખાઓ અને રોજ સવારે 1 સફરજન ખાઓ. રોજ વાળ ધોવાથી વાળ ખરવાની સમસ્યા થાય છે. વધુ પડતું ચાનું સેવન કરવાથી દાંતને નુકસાન થાય છે. વ્યક્તિએ ક્યારેય એક શ્વાસમાં પાણી ન પીવું જોઈએ, કારણ કે તેનાથી છાતીમાં દુખાવો થાય છે. આથી વ્યક્તિએ હંમેશા બેસીને 3 શ્વાસમાં પાણી પીવું જોઈએ. ઊંઘતા પહેલાં વરિયાળીનું સેવન કરવાથી આંખની રોશની સુધરે છે. વ્યક્તિએ વધુ પડતી કેલરીવાળો ખોરાક લેવાનું ટાળવું જોઈએ. ઠંડા પાણીને બદલે લીંબુ પાણી અને મીઠાઈઓ માટે સફેદ ખાંડને બદલે ગોળ અથવા મધનો ઉપયોગ કરવો જોઈએ. રોજ 1 ચમચી કારેલાનો રસ પીવાથી ડાયાબિટીસથી બચી શકાય છે.